હેલો વડોદરા, કેમ છો? હોપફુલી બધા મજામાં હશો. આજનો દિવસ એટલે 1 જૂન શનિવાર. આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જવા ઈચ્છું છું કે જ્યાં તમે તમારી લાઈફના અનમોલ પળ વિતાવી શકો છો. વડોદરાથી માત્ર 35 કિલોમીટરની દૂરી પર આણંદ જતા રસ્તામાં અમરોલ ગામમાં આવેલા મહીસાગર નદીના કાંઠે બરોડા કાયક્સ નામનું રિવરફ્રન્ટ કાફે આવેલ છે. ત્યાં જવા માટે વાસદ ફાજલપુરથી પણ જઈ શકો છો અને સિંધરોડ રોડથી પણ તમે જઈ શકો છો. જવાનો જે રસ્તો એટલો કે સરસ છે કે રસ્તામાં તમને નાના નાના અમુક સારા મજાના ગામડા જોવા મળશે, પ્લસ એટલી સરસ ખેતીવાડી હરિયાળી તમને જોવા મળશે કે તમારું મન મોહક થઈ જશે. તમને એટલું સરસ મજા આવશે, આનંદ. અમે લોકો આજે જે વડોદરા કાયક્સમાં જઈ રહ્યા છે, તો જતા પહેલા અમે લોકોએ એની ઇન્ક્વાયરી કરી લીધેલ હતી ઓનલાઈન કે શું ચાર્જીસ રહેશે, કેવી રીતના એન્ટ્રી ફીસ રહેશે. તો એન્ટ્રી ફીસની ઇન્ક્વાયરી કરતાં અમને જણાવ્યું કે પર પર્સન એન્ટ્રી ફીસ 300 રૂપીસ થાય છે અને જે બાળકો માટે, નાના બાળકો માટે એન્ટ્રી ફી એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારની પેમેન્ટ લેવામાં આવતું નથી. એમાં 12 વર્ષના ઉપરના જે બાળકો હોય એની જ એન્ટ્રી ફીસ 300 રૂપીસ લેવામાં આવે છે. ત્યાં આગળ બાળક હોય કે મોટું વ્યક્તિ હોય, દરેકની 300 રૂપીસ જ ફીસ છે. જે તમે સાચી વાત કહો ને, તો જો તમે અંદર એન્ટ્રી લઈને કેફેમાં જાઓ છો તો એ જે એન્ટ્રી ફીસ છે એ તમે ફૂડ ઓર્ડર કરો છો એમાં સર્વર થઈ જાય છે. એટલે કે એ જે તમારું જે પણ બિલ અમાઉન્ટ થાય છે એમાંથી એ તમારું અમાઉન્ટ લેસ થઈ જાય છે. અને જો ત્યાં આગળ બીજી પણ એક ફેસિલિટીઝ છે, એ પણ હું તમને બતાવી દઉં કે જો તમારે ત્યાં આગળ અગર નાઇટ સ્ટે કરવું હોય તો ત્યાં આગળ તમે હટ એટલે કે ટેન્ટ, ત્યાં આગળ ટેન્ટ તમને આપે છે એ 1 નાઇટ માટે. 1 નાઇટ 1 પર્સનના 1500 રૂપીસ ચાર્જીસ છે. તો જો તમારે અગર તમે કપલમાં જાઓ છો, હસબન્ડ વાઈફ જાઓ છો, ફેમિલી સાથે જાઓ છો, તો તમારે અગર નાઇટ સ્ટે કરવું હોય તો આ રીતે તમે ટેન્ટ બુકિંગ પણ કરાવી શકો છો. ટેન્ટ બુકિંગ તમે ઓનલાઈન પણ કરાવી શકો છો અને તમે ત્યાં ડાયરેક્ટ જઈને પણ કરાવી શકો છો. તો એ પણ તમે ત્યાંનો તમે એક. એન્ડ અમે લોકો જ્યાં જઈ રહ્યા છે, અમે લોકો અમારી કેરાવેન એટલે કે જે અમે કહે ને કે ઇઝુ ડીમેક્સ પર જે અમે કેરાવેન બનાવી છે, અમે અમારી કાર લઈને જઈ રહ્યા છે. તો લેટ્સ સી અમારી કારમાં અમને રહેવાની પરમિશન ત્યાં આપે છે કે. લો, હવે આપણે જે કરી હતી વાત કે જે આમરોલ ગામ, એટલે તમે આ જે કે ને કે વિડીયોમાં જોઈ રહ્યા છો, સામે જે ગેટ નજર આવી રહ્યો છે તે આમરોલ ગામનો ગેટ છે. ગેટથી એન્ટર કરતા જ તમે ગામના અંદરથી પ્રવેશ કરશો. ગામમાં સાંકડો રસ્તો છે, બટ કાર જઈ શકે છે આરામથી. તમે 4 વ્હીલર કાર કોઈ પણ કે ને મોટી કાર તમે લઈને આરામથી જઈ શકો છો, કોઈ પણ વાંધો આવશે નહીં. લગભગ 3 કિલોમીટરના રસ્તો પાર કર્યા બાદ તમે ફરી એક હાઈવે પર, એટલે કે સ્મોલ જે કે ને વિલેજના નાના રોડ છે, જેવી રીતે તમે જોઈ રહ્યો છો, મેં તમને કીધું કે આપણે ફરી હાઈવે પર પહોંચી જઈશું. તો આપણે હાઈવે પર ફરી પહોંચી ગયા છે, જેમાં ઘણો સારો ખુલ્લો રોડ મળે છે, તે તમે જોઈ શકો છો. તમે આરામથી આપણી કાર લઈ. બસ હવે પહોંચવામાં લગભગ 4 થી 5 કિલોમીટરનો રસ્તો રહ્યો છે. પહોંચીને હું તમને આગળનો જે પણ વિડીયો બતાવું કે કેવી રીતના ત્યાં આગળ એન્ટ્રી છે, શું છે, એન્ડ અમને અમારી કેરાવેનમાં ત્યાં આગળ નાઇટ સ્ટે કરવા દે છે કે નહીં.
માય ગોડ, અમે લાગ્યું કે બસ આ લેફ્ટ ટર્ન લેતા જ અમે અમારા મંજિલ સુધી પહોંચી જઈશું, બટ જેવી આવી રીતે અમે ટર્ન માર્યો, ખબર પડી કે ત્યાં આગળ આ રીતનું વર્ક ઓન ગોઈંગ છે, અહીંયા મેટ્રોનું કંઈક કામ ચાલી રહ્યું છે. સો પેશન્સલી ધીરે ધીરે આરામથી જવું પડશે. રસ્તો એમ તો થોડો ખરાબ છે બટ નોટ બેડ, તમે લોકો આરામથી જઈ શકો છો, બસ થોડું પેશન્સ રાખવાની જરૂર છે. એન્ડ ડોન્ટ બી પેનિક એન્ડ હાઈપર. ફાઇનલી વી રીચ્ડ અવર ડેસ્ટિનેશન. લેટ્સ સી કેટલી મજા આવે છે આજની નાઇટ, કેટલી કે ને રોમાંચિક થવાની છે, કેટલું ચિલ કરીએ છીએ અહીંયા આવીને. લેટ્સ સી, અમારો એક્સપિરિયન્સ અમે તમને પણ શેર કરીશું. દેન તમે પણ આવો, તમે પણ એન્જોય કરો. એન્ડ એક બીજી વસ્તુ તો હું બતાવવાની રહી જ ગઈ છે, એ હું તમને થોડી વાર પછી બતાવું છું. વિડીયોમાં સાથે રહો, બધી જ વસ્તુ બતાવું છું ધીરે ધીરે. તમને લોકોને પાર્કિંગ સાથે એન્ટ્રીની પણ કેવી રીતની એન્ટ્રી છે એ પણ બતાવી દઉં. આખો આ પાર્કિંગ એરિયા છે, તમે જોઈ શકો છો, ઘણી બધી કાર પાર્ક્સ છે, પ્લસ બરોડા કાયક્સ સિમ્બોલ સાથે એનું કે ને કે લોગો પણ બનાવેલો છે એન્ટ્રન્સમાં. દેન કે ને ચારે સાઈડ તમે જોઈ શકો છો ઘણી બધી કાર પાર્ક છે. લોકો ઘણા બધા વડોદરાથી, અમદાવાદથી, આણંદથી, દૂર દૂરથી ઘણેથી લોકો આવી રહ્યા છે. આ એન્ટ્રન્સ એરિયા છે, અહીં જ રિસેપ્શન છે જ્યાંથી તમારે એન્ટ્રન્સ ટિકિટ લેવાની હોય છે. જ્યાં પર પર્સન 300 રૂપીસથી તમારે એન્ટ્રી ટિકિટ લઈને એન્ટર કરવાનું છે. ત્યારે સાથે તમને તમારો ટોકન આઈડી પણ આપતા હોય છે, એટલે કે ટેબલ નંબર સાથે જ ત્યાં આગળ બારકોડ આપેલો છે. બારકોડને સ્કેન કરીને તમારે તમારું ઓર્ડર મેનુ કે ને કે ઓર્ડર જે પણ મેનુ કાર્ડમાં જોઈને કરવાનો છે. અહીંયા આગળ હાર્ડ કોપીમાં મેનુ કાર્ડ નહીં મળે, તમને ત્યાં આગળ બારકોડ સ્કેન કરીને જ ત્યાં ઓર્ડર આપવાનો, ઓનલાઈન જ ઓર્ડર આપવાનો રહેશે. हम नहीं छोड़ेंगे, हसीना से यूं हो गई शाम मुझे डो કેફેમાં એન્ટ્રન્સના સાથે જ મેં તમને કીધું હતું કે હું તમને એક વસ્તુ બતાવવાની તો રહી જ ગઈ છે. તો એ વસ્તુ એ હતી કે અહીંયા આગળ આ કેફેમાં એવરી સેટરડે નાઇટ સ્ક્રીનમાં
એક મૂવી શો કરે છે જે લગભગ 8:30 થી 8:45ની વચ્ચે સ્ટાર્ટ થાય છે અને લગભગ 11:30 થી 12 વાગ્યાની ઇન બિટવીન ઓવર થાય છે. તો જો તમારે અગર એવરી સેટરડે મતલબ કે સેટરડે નાઇટ પર જઈને ત્યાં આગળ મૂવી પણ શો વિઝિટ કરવી હોય, મૂવી પણ જોવી હોય તો તમે એન્ટ્રી ટિકિટ લઈને મૂવી પણ જોઈ શકો છો અને રિટર્ન ઘરે પણ આવી શકો છો. પ્લસ અનધર અહીંયા આગળ ઘણી બધી એક્ટિવિટીઝ જેવી રીતે સ્ક્રીન પર જોઈ શકો છો. કાઇકિંગ છે, બોટ રાઇડિંગ છે, સ્પીડ બોટ છે, પેન્ડલ બોટ છે, આ ટાઈપની ઘણી